મમ્મી શું કરે? આ શું જો થેપલા કરું. ફોન કર્યો, પછી ગુડીને ફોન કર્યો, એટલે કે તારી માસીને ફોન કર્યો. બધાને પૂછ્યું શું ખાવાનું બને. ડેડી શું કરો? હા, હું અનારકલીની કળીઓ જોઈન્ટ કરવી છું. કે આમાંથી અનારકલી બનશે, એની કળીઓનું કટિંગ કરવું છે ને, એટલે બધું સેટ કરવું. એટલે કપડું એવું છે હાથમાં રહેશે નહીં, એટલે પહેલાં એકવાર સેટ કરતું આખું કપડું, પછી કટિંગ કરવું, પછી કળીઓ જોઈન્ટ કરવી. અહીંયા ખજૂર આંબલીની ચટણી બનાવું છું, અને વધારે જ બનાવી છે કારણ કે હું સ્ટોર કરીને રાખું છું. જો મસ્ત જાડી થઈ. જાડી રાખવાની, જો આપણે ખાવી હોય ને પછી તો પાણી નાખીને પછી કરી શકાય પટલી, જેને જે બી ભાવે એવી. બપોરે 2 વાગ્યાથી જ વરસાદ અહીંયા અમદાવાદમાં બહુ જોરદાર ચાલુ થઈ ગયો છે. બપોરે સાંજે હમણાં 2 કલાક રેસ્ટ આપ્યો હતો વરસાદે, પણ હવે પાછો ફરથી જોરદાર ચાલુ થઈ ગયો છે વરસાદ, તમે જોઈ શકો છો. વાવ, પવન પણ જોરદાર છે, પવન સાથે વરસાદ છે. આ પર વરસાદ ચાલુ છે. આ છે અમારી સોસાયટીનો નજારો. વરસાદ તો અત્યારે હાલ ચાલુ જ છે, ફૂલ વરસાદ આવે છે. દેખાય છે એ એસજી હાઈવે છે, અને વરસાદ પાછો વધ્યો. ઓહો, આ સાઈડ તો આગળ કંઈ દેખાતું જ નથી એકચ્યુઅલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. રાતે તો બહુ વરસાદ હતો, અત્યારે વરસાદ તો નથી, પણ વાતાવરણ થોડું એવું છે, જોઈ શકો છો. અને અહીંયા હું ખીર બનાવું છું, જોઈ શકો છો. બરાબર, અહીંયા એક બાજુ ખીર બને છે. હજુ થોડું ઘણું કામ કચરા પોતું ને એવું થઈ ગયું છે, વાસણ પડ્યા છે, રાતના વાસણ ચડાવવાના છે. અહીંયા મશીનમાં કપડાં ધોવાય છે. અને એક બાજુ અંકિત શું ચણિયો બને છે કે અનારકલી? આ ચણિયાનું કળીઓ જોઈન્ટ કરીને મૂકી છે, કામ પણ ચાલુ જ છે. અત્યારે જોઈ શકો છો 10:30 જેવું થઈ ગયું છે, પણ વાતાવરણ એવું છે ને કે હા, એટલે કેવું લાગે છે ઠંડુ વાતાવરણ. આમ મજા આવે છે ને. જો ભાઈ છોકરાઓ મસ્તી ચડ્યા છે. અમારા ઘરે આ એક બીજી ઢીંગલી આવી ગઈ છે, અને એ જોવા જો ભાઈ એક બાજુ દૂધ થઈ ગયું છે ગરમ, અહીંયા બની રહ્યું છે ઘી. અંકિત શું બનાવીએ ખાવાનું? બટાકાવાળા બનશે, બટાકાવાળા. સારું સારું ખાવું છો રોજ રોજ. સારું ખાવા માટે તો મજૂરી કરીએ, એટલે મહેનત તો મારે કરવાની. અમે હું અમારા બેઠા રૂપિયા આવે તો એ પણ મહેનત તો મારે જ કરવાની ને. અમે મહેનત નહીં કરતા. અમે જો થાકી મહેનત કરો અમે. એમ નહીં પણ હવે અત્યારે બટેકા વડા ખાવા છે એમ. હા, સારું એટલે બનાવી દઈએ. બહાર શાક માર્કેટમાં જે મળતું એ લઈ આવો, વસ્તુ બનાવો શાંતિ. એ બધું પડ્યું જ છે, તો બનાવી દઈએ. ચલો બટેકા વડા. જો અહીંયા આપણું ઘી બની ગયું છે, અને હવે બટેકાવાળાનું કે છે તો થોડું આ કરી દઈએ છે. અહીંયા એક બાજુ બટેકા બફવા મૂકી દીધા છે. જો બટેકાવાળા બની રહ્યા છે.
જો અહીંયા હવે અમે જમવા બેસી ગયા છીએ. તો આજનો આ વિડીયોને અહીંયા જ પૂરો કરીશું, વધારે લાંબો નહીં કરીએ. અને અમારો વિડીયો ગમ્યો હોય તો તમે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચલો આવજો, જય શ્રી કૃષ્ણ.